સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના લીમલી ગામે બે જૂથો વચ્ચે સશસ્ત્ર અથડામણની ઘટના સામે આવી છે, જેમાં બે જ્ઞાતિના જૂથો અથડામણમાં કુલ 29 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે। એક જૂથના લોકો દ્વારા ડીએસપી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં કોળી સમાજના જૂથ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છતાં પોલીસે ગુનો ન નોંધ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। પોલીસ પર સામા પક્ષના આરોપીઓને છાવરતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે। અમે જ્યારે મૂળી ફરિયાદ કરવા ગયા ત્યારે પોલીસ વાળાએ અમને ધમકી મારી અને કાઢી મૂક્યા અને અમે પોલીસ વાળાની મોટર લઈને હારે આવ્યા અને અહીંયા આવ્યા તો અમારા ભાઈઓ ઉપર બધા ઉપર હુમલો કરી નાખ્યો, બૈરા છોકરા ઉપર। અને પોલીસ વાળાએ અમને બહુ ખૂબ જ ત્યાં ગાળો દીધી અને અમને કંઈ પણ અમારા રિપોર્ટ બિપોર્ટ કંઈ લખ્યા નહીં અને સીધા જ અમે હારે મોટર લઈ અને સીધા જ આવી પહોંચ્યા અને અમે આવ્યા તો અમારા માણસોને બધાને વગાડી અને ખૂબ કર્યું હતું અને તોય છતાં અમારો ન્યાય મુજબ અમારી ઉપર આવી કલમ લગાડવામાં આવી। 4 તો ફાયરિંગ કર્યા, તોય છતાં અમારી ઉપર જ આવો ગુનો લાગુ પડે। આગેવાનો બધા એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવેલ છે કે અમને પૂરતો ન્યાય મળેલ નથી। જે કલમો સામેવાળા આરોપીઓ ઉપર લાગવી જોઈએ એ અમારા ફરિયાદી ઉપર અમારું ઉપર હુમલો થયેલ છે એમના ઉપર લાગેલ છે। એટલે અમે એસપી સાહેબને વિનંતી કરવા આવેલ છીએ કે તપાસ કરતા અધિકારી બીજાને તપાસ સોંપવામાં આવે। આ તપાસમાં અમને એવું લાગી રહ્યું છે અને ચોખ્ખું જણાય છે કે જે રાગદ્વેષ રાખી કોમવાદ થઈ રહેલ છે। તપાસ અમારી માંગણી એ છે કે તપાસ કરતા અધિકારી બદલવામાં આવે અને અમારી ઉપર જે ખોટી કલમો લગાવેલ છે તે કલમો કાઢીને અમને ન્યાય આપવામાં આવે।